સીતારામ, કેમ છો બધા? મજામાં? હવે જુઓ ભાઈ, 2-3 દિવસ તો લાઇટનું આમથી આમ થતું હતું, એટલે કાંઈ પાણી પાવાનો મેળ નહોતો આવતો અને ઝાડવા બધા સુકાય છે. કારણ કે વરસાદના એંધાણ કોઈ છે નહીં, વરસાદ લંબાતો જાય છે, તડકા પડે છે. ઉનાળામાં બહુ વધારે જરૂર હોય પાણીની, એટલે 2 દિવસે એકવાર તો પાણી પાવું જ પડે. પણ ક્યારેક લાઇટની કપાણ હોય તો 3-4 દિવસ વ્યા જાય છે, કારણ કે એટલા બધા ઝાડવા અને આખી વાડીમાં પાણી પાવું એટલે 2 દિવસ તો પાણી પાતા થાય. લાઇટ હરખી રહે તો 1 દિવસમાં પવાઈ જાય, પણ લાઇટ હરખી રહે નહીં, આવી જાય થા કરે. અને ભાઈ, વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. નવા જોડાણા હોય ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણા જે જૂના બધા યુટ્યુબ પરિવાર છે તો એ વિડીયો જોવે છે, પણ ઘણા લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલી, તો ખાસ એ બધા સબસ્ક્રાઈબ કરી દેજો. ન આવડતું હોય તો કોઈકને પૂછી લેવું કે ભાઈ સબસ્ક્રાઈબ કેમ કરવાની, અને હાઈપ આપતા શીખી જાઓ. કારણ કે બહુ અઘરું છે નહીં, કોઈક ભણેલા હોય અને પૂછજો એટલે તમને શીખવાડી દે. અને ચેનલમાં જોવાવાળા ચાહકો છે તો એ થોડાક મોટી ઉંમરના વધારે છે, એ પણ ખ્યાલ છે અમને. એટલે એ પ્રમાણે કોઈ આજુબાજુમાં હોય ભણેલા તો એમને પૂછજો, એટલે એ તમને શીખવાડી દે. અને બાકી લાઇટનું તો આપણે ઘણા બધાનું સજેશન એવું આવ્યું હતું કે ભાઈ સોલાર મૂકી દો, પણ સોલારમાં એવું છે, હવે ફ્લેટ તો હમણાં ફિટ કરી દઈએ આપણે 10 પ્લેટ લાવીને સોલારની, પણ એની વાહે એ પ્લેટની વાહે આખું કૂવાની મોટરનું વાયરિંગ, એટલે કૂવાની મોટર આખી નવી, પછી ડારમાં જો મોટર ઉતારી હોય તો ડારની મોટર બીજી આવે. એટલે આ જે ઉતારેલું છે અત્યારે મોટર એ કોઈ કામનું ન રહે, અને એની સ્પેશિયલ મોટર અલગ લેવી પડે. એટલે એ બધું કરવા જઈએ તો ખર્ચો વધી જાય. અને આપણે પહેલાંના ગઢિયા કહેતા એમ, પછેડી હોય એટલી હોડ કરાય એની ઉપર હાલવાવાળા, કારણ કે પછી બધું ચિત્રી મારીને બધું બગાડવું એવું આપણને ન ફાવે. જે આપણું પ્લાનિંગ છે બધું થાય ધીરે ધીરે, પણ કીધું એમ કે જે સ્ટેપ બાય સ્ટેપ હાલશું. એક વસ્તુ નથી જોવાની, એની પાછળ હવે ખાલી સોલાર પ્લેટ અત્યારે સબસિડીવાળી લેવા જાવ તો 1,70,000 આજુબાજુ થાય, તો એની સામે એટલું પાછું મોટરનો ખર્ચો, એની સામે એટલી પાઇપલાઇનનો ખર્ચો, એટલે આ બધું થોડુંક કોસ્ટલી પડે. એટલે ધીરે ધીરે કરશું આપણે, બધું ડેવલપ થાય. જેમ અત્યારે આપણી મેઇન પ્રાયોરિટી છે વાડીમાં જે ઝાડ વાવી દીધા છે એને હુકાવા નથી દેવાના. કદાચ પાણી પાવામાં 1 દિવસ કપાણ પડે તો એ ભોગવી લેવી પડે, કારણ કે પછી અત્યારે બીજું કાંઈ કામ હોય નહીં વાડીમાં, અને જો આ ખાલી પાણી પાવાનું હોય ને એ ન કરીએ કે આપણે, તો પછી કોઈ મિનિંગ નહીં ને આ બધાનો. એમને પરસેવો વળે છે, જુઓ ગરમી ભૂકા કાઢે છે, એનો સમય છે, એટલે એ તો પડવાની જ તે. પણ થોડા વર્ષોમાં પાછું આપણે વન તૈયાર થઈ જાય, એટલે ગરમી અત્યારે જે ભોગ દઈએ છીએ એ 5 વર્ષમાં આપણને કામ લાગવાનો જ છે, એ તો 100%ની વાત છે. તો હવે આ પાણી શરૂ કરી દીધું છે, જે મેન આપણે વડલાવાળી લાઇનમાં જાય છે શરૂની લાઇનમાં. હવે બીજી બધી લાઈનો લઈ લઈએ, પછી બતાવું તમને આગળનું. હવે જો ભાઈ, આપણે પાણી વળીને આ બાજુ પહોંચી ગયા છે. આ પહેલી લાઈનમાં પહોંચી ગયો પાણી. જમીને જુઓ, આવ પોપડા મારી ગઈ ફાટી, કારણ કે 3-4 દિવસથી પાણી નથી મળ્યું, એટલે તડકાને લીધે બધું સુકાઈ જાય. જો ભાઈ, આપણે 2 લાઈન પવાઈ ગઈ છે, અને આ ત્રીજી દાડમડીવાળી લાઈનમાં શરૂ કર્યું છે. વાતાવરણ જોવો, કંઈક વાદળ છાયું છે આ રીતનું. હવે મનીષા કામમાં લાગે છે, આપણને લાગી તરસ. હવે પાણી પી લઈએ આપણે અહીંયા જ તે. ઉપર તડકાવાળું વાતાવરણ હોય, કામ કરતા હોય, પરસેવો નીકળતો હોય, એટલે પાણી કન્ટિન્યુ શરૂ રાખવું પડે. દર અડધી કલાકે
1-2 ગ્લાસ પી લેવું પડે. જો ભાઈ આ સીતાફળી, આ જમરૂક ચારે જો પાન કરમાઈ ગયા બધાના, કારણ કે એને 3 કે 4 દિવસ પાણી ન મળ્યું. બરાબર, હવે એની સામે આંબા જોવો તમે. આ 2 આંબા કોળમાં છે. આંબાને એકલું આમ કે ને કે પાણી ભર્યું રહે, એકદમ ભીનું હોવું જોઈએ એ નહીં, એના મૂળિયામાં ભેજ રહેવો જોઈએ. આંબાને ઉછેર કરવો હોય તો એના મૂળિયામાં ભેજ ન સુકાવો જોઈએ, નકર આંબો બળી જાય. અને બીજા બધા ઝાડ છે તો એને પાણી જેટલું અંદર જોવે એટલું જ તે ઉપર જોવે, કારણ કે એના મૂળિયાને પાણી વધારે જોવે. અને આંબાને ખાલી ભેજ હોય ને મૂળિયામાં તોય હાલી જાય. અને આંબા તમે બધા જોવો પાછું કોળમાં જ તે, કોઈ આંબાના પાન હુકાણા નથી, કારણ કે એને ખાલી ભેજની જ આવશ્યકતા હોય. અને બાકી અમુક ઝાડને બહુ વધારે પાણી જોવે, અમુક ઝાડને પાછું હાવ જોવે. આંબાની જેમ લીંબુમાં એવું હોય, લીંબુમાં તે ભેજ એમને રહે તો કાંઈ વાંધો ન આવે. પણ આ જમરૂક, સીતાફળી, પછી આપણે લીચી નાખેલી છે તો એને, સફરજનને, આ બધાને બહુ પાણી વધારે જોવે. પપૈયાને, એટલે ભાઈ આ બધું સિસ્ટમેટિક હાલે. હવે જો ભાઈ વલપાથી જેટલું પીતું છું, આ બાજુથી 2 લાઈન પીવે અને વલપાથી 7 લાઈન પીવે, એટલે એ વલપાની પી ગઈ છે. હવે આ બાજુ આવે છે પાણી, આ કેળવાળી લાઈનમાં જાય. અમારે જો મનીષા આવતા લાગે. કેરીનું શરબત બનાવ્યું, પાણી તડકો લાગે એટલે ટોપી પહેરી રાખી. તડકો કેટલો છે પહેરવી. જો ભાઈ કેરીનું શરબત છે, થોડી ખાંક પડી ગઈ પણ આ મસ્ત થયું. આપણે તોડી લીધી. હા, આંબામાંથી. ઘરના આંબાની કેરીનું શરબત હો, જોઈએ ટેસ્ટ કરીએ. કોણ કોણ બનાવે છે કોમેન્ટ કરજો. આપણે તો જો પાણી પગ મૂકીને બેસી ગયા. કેવું પીન્યું? થોડું ખાટું થાય પણ મજા આવે છે. સીતારામ, કેમ છો બધા? મજામાં? પાણી જતું હોય એનામાં ધોરી આગળ બેસવાની મજા આવે કા? હા. હા. તમને હવે કેરી વાંધો નહીં લ્યો. હવે 2 કલાક હજી વહી જાય. હા. અને 2 કલાક કાઢવી જ પડશે, કારણ કે આ બધું જો આ બાજુ હવે આ જાંબુડો, ગુંદાવાળી લાઈન, એ ઝાડવાને મૂળ પાણી જોહે. પછી આ આંબાને એના બધું ઓછું જોવે એટલે એને હાલે, પણ આ ઝાડવાને પાઈ દેવા પડશે હવે. હા, કારણ કે લાઇટનું નક્કી ન હોય કાંઈ. ઓલ કે નજીક હું પાઈ દઈશ તે તો. એ હવે હેઠે ચાલુ કરું ને એટલે એ પાઇપમાં ચાલુ કરી દઈ. હા. અને જો આ રાંધવાનું છે ને એ તમારી રીતે હવે જે બનાવવાનું હોય એ થોડું ઘણું શરૂઆત થતી હોય તો એ કરી દેજો. બરોબર. ઈ મેં કારેલા તો હાલતા ચાલતા મૂકી દીધા છે બાફા. હા. કારેલાનું શાક બનાવી નાખ્યું એમ. હા તો વાંધો નહીં. તમ તારે કારેલા આરામ સારું. હમણાંથી કડવાટ કઈ આવી નથી. ઉનાળામાં 1-15 દીએ થોડીક કડવાટ તો જોવે. મેથી છે, કારેલા છે. કેવાય ભાઈ ઉનાળો એમ કે ગરમીનો, પણ આમ આપણે ઝાડવા ને એવું જોઈ તો પાનખર જાય અને નવી કોળ આવે એટલે આમ ઝાડવા હોળે કળાએ ખીલેલા હોય ને એવા દેખાય. હો સારું, તો તમે ધીમે ધીમે પાવ, હું થોડું એમને કરતી જાવ. હા, પછી તમે આવો. હા તો વાંધો નહીં. હો, લીંબુ હતા નહીં તો હું કોઈ કેરીનું શરબત બનાવી નાખું, તમારે પીવાય જાય. ના સારું બન્યું. આપણે બતાવશું ક્યારેક કેરીનું શરબત. હજી કાશી કેરી છે જ ને આપણે. હા, 8-10 છે. હવે એ આવતા વિડીયોમાં કંઈક બતાવશું. બીજું હું. હા જી ભાઈ, આમાં થોડુંક શાક અત્યારે જે રસોઈ બનતી છે તો થોડું ઘણું નહીં બતાવી શકીએ ને, થોડું ઘણું એવી રીતનું થાય, કારણ કે કામ એ રીતનું બધું ભેગું થઈ ગયેલું છે. અને કીધું એમ કે ભાઈ આપણે આટો મારવા જવાનું હોય. ઘરે આવી એટલે રોકાણ થઈ જાય એવું થાય. હા, અહીંયા કામ વધી જાય, બે બાજુથી પોગવી નહીં એવી બે એવું થાય છે. સારું, તો હું જાઉં ને. હા તે જાઓ તમ તારે. હા
ભાઈ એ તો કામમાં હતા, પાણી પાતા થાય ત્યાં આપણે હાલતા ચાલતા કારેલા બાફી નાખ્યા. જો કારેલા બફાઈ ગયા છે. આપણે ચૂલામાં સારું હોય પડે. આ ચૂલામાં જો ઓબાળ ઓલાઈ જાય, આમ સડી જાય એટલે કાંઈ ઉપાધિ ન રહે આપણે. જો કેવા સરસ મજાના સડી ગયા. આપણે કારેલા છે ને ભાઈ આખા નથી બનાવવાના, કટકા કરીને બનાવવાના છે, પણ મેં બાફા છે આ રીતે. હવે આપણે આમાં ખાલી કરી નાખવી. આપણે ભાઈ એક મોટી લાઈનમાં પાણી શરૂ કરી દીધું છે. હવે પાછું આ થોડુંક ડુંગળીને એવું મળે ત્યાં આપણે વાહે પાઈ દઈએ. આપણે જો કારેલા કાઢી નાખ્યા અને એના તરત ને તરત સીધો ચૂલે ન મૂકાય એટલે એમાં આપણે થોડુંક પાણી નાખીને પાટીઓ મૂકી દીધો છે ચૂલા ઉપર ભાઠે. અને હવે આપણે આ ડુંગળી કાપી નાખવી. એમાં આપણે નાની નાની ડુંગળી કાપી નાખવાની છે. જેમ આપણે આખા કારેલામાં ને એમાં કરવી ને એમ જ કરવાનું છે, પણ હું થોડુંક અલગ રીતે બનાવી છે. નાના કટકા કરીને કરવાનું છે એટલે બહુ મસ્ત થાય. નાના છોકરાને બહુ ભાવે હો. અમારે આ બે ભાઈ સૌમ્યા બધા ખાય. હું આવું વધારે બનાવું. આખા હોય ને તો થોડુંક કડશું લાગે, આ ન લાગે. હો ભાઈ આપણે આ બાજુ આ લાઈનમાં શરૂ કરી દીધું છે. એટલે હવે આપણા ઘરની પાછળ જે ઝાડવા છે એમાં નાની લાઈનથી પાઈ દઈએ. હવે બધા પાછળ ઘરની પાછળ એવડા ઝાડવા થઈ ગયા. તો ભાઈ આપણે એટલી લાઈન પી ગઈ. હવે ઉપરની લાઈન ખોલી નાખી છે અને પાછળનું પાયું ત્યાં આપણે કારેલા કપાઈ ગયા, ડુંગળી મોળાઈ ગઈ, ટમેટું મોળાઈ ગયું, કોથમરી ને મરચાં મોળાઈ ગયા. હવે આપણે જો પાટીઓ ગરમ થઈ ગયો તો તેલ નાખી દેવી. હવે ઈ તેલ ગરમ થાય ને ત્યાં હું છે ને આનો મસાલો તૈયાર કરી નાખું. જો આ ખાંડેલું મરચું છે, આ ધાણા જીરું, આ હળદર, આ ગાંઠિયા છે ને આપણે ખાંડી નાખવી. ગાંઠિયા એમ તો પોચા જ હોય, પણ આ તો હું એક ભૂકો થઈ જાય એટલે થોડાક દસ્તા મારી દે એટલે હાલે. હા પણ દસ્તા તો મારીને આમ દેખાય નહીં ને આમ આખા આખા એમ. અને આપણે આ ખાંડા ગાંઠિયા પછી આ ધોયેલી છે મેં કોથમરી, એમાં એક મરચું નાખેલું છે. મરચાંના કટકા છે એવું આમાં લઈ લો, પછી પાછું થોડુંક ઉપરથી નાખશું. અને આ તેલ. હવે આપણે પાટિયામાં તેલ ગરમ થઈ ગયું છે તેને પહેલાં હિંગ નાખીને ડુંગળી નાખી દેવી એટલે છે ને કકડતી થાય. આ જો હિંગ અને આ ડુંગળી નાની નાની કાપેલી છે. હવે આપણે આ ભેળવી નાખીએ. આ ધીરે ધીરે કકડે ને આ આપણે ભેળવી દેવી. ચાલો તમે ભેળવો કે મારે એક આ લાઈન પી ગઈ, હું આ ઢાંકણું બંધ કરી દઉં. બરોબર? હા તે એમ કરો. આ ડુંગળી કકડી ગઈ. હવે આપણે આ ટમેટું નાખી દેવી. પવનની ભૂક્કા બોલાવે તો જો ને આ આમથી આમ જાય, મને અડી જવાની બીક લાગે છે.
હવે આપણે જો આ તૈયાર કર્યો હતો ને એ મસાલો બધો આમાં નાખી દેવી. શાક ખાવાનું છે ટેસ્ટી હો, જોતા રહેજો. ઘરે તમે ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગે આ કારેલાનું શાક. અને આમાં ભાઈ શાક તો બધી રીતના બનતા હોય, પણ મસાલો કઈ રીતે નાખવો, ક્યારે નાખવો, કેટલો નાખવો, આ બધાનું માપ હોય, બરોબર ને? હા, એવું તો હોય ને. અને એમાં પાછું બીજું તે કદાચ બે વ્યક્તિને એક હરખું શાક બનાવવા આપ્યું હોય ને એક જ હરખો મસાલો આપ્યો હોય, પણ એ નાખવાનું ટાઈમિંગ અને એનો હાથ, જે વ્યક્તિએ આ નાખ્યો હોય એનો હાથ અને એનો ભાવ, આ વસ્તુ પાછી અલગ મેટર કરે. એટલે આ બધું રસોઈમાં તો બહુ બધું વિજ્ઞાન અને સાયન્ટિફિક રીતે બધું બહુ જોડાણેલું છે. તમારા મનમાં વિચારો કઈ રીતના હાલતા હોય એ બધું તે બહુ અસર કરે રસોઈ ઉપર. અને હરખી રીતે બનાવ્યું હોય ને તોય અલગ થાય અને ગુસ્સામાં અલગ થાય, એનો બેયનો ટેસ્ટ હાવ અલગ હોય. એટલે આ બધી એનર્જી આપણને દેખાય નહીં, પણ હાથમાંથી રસોઈમાં મૂવ થાય. જો કેવું સરસ એક રસ થઈ ગયું ને બધું. આપણે ખીચડી તે હાલતા ચાલતા મેં બનાવી નાખી છે. થોડીક બપોરે હોય તો સારું, આ એકલા કારેલા શાકના રોટલા કરતાં થોડીક છે ને સાઈડમાં ખીચડી હોય તો દહીં ખીચડી, છાશ ખીચડી એવું ખવાય. હા. હવે એમાં છે ને હું આ ગોળ નાખી દઉં. જો મસાલો પાકી જાય ને એટલે આવો ચીકણો થઈ જાય. આ જો આપણે કારેલા એને મેં બાફા મૂક્યા ને ત્યારે જ તે એમાંથી બિયા ને એમાં શેકા પાડી દીધા હતા, એટલે બધું કાઢી નાખ્યું હતું. એટલે એમાં કાંઈ બિયા ને એવું છે નહીં, છાલ ને બિયા બે કાઢી નાખ્યું. હવે આપણે આમાં નાખી દઈએ. જો આ નાના મોટા બધા ખાઈએ કે નહીં, જોવો તો દેખાવમાં હજી મેં કારેલા તો હજી પાક્યા નથી, ખાલી હજી હલાવ્યું જ છે નાખી, ત્યાં આટલું મસ્ત દેખાય. પછી કારેલામાં મસાલો ભળશે એટલે એટલે નાના બાળકો આપણે ન ખાતા હોય ને તો આ રીતે ક્યારેક બનાવજો, બાળકોય ખાશે. કહેવાનું નહીં કારેલાનું શાક છે એમ. આપણે જો મસાલો બહુ મસ્ત ગળી ગયો છે. હવે એને ઘડીક વાર પાકવા દેવીને કોથમરી નાખીને ઉતારી લેવી પછી. હવે ભાઈ આપણે આ લાઈનમાં તે પાણી શરૂ છે, નાની નોઝરથી આને ફેરવતી રહેવી પડે. એટલે સમયનો બને એટલો સદુપયોગ કરીએ છીએ, કારણ કે બધે ધ્યાન રાખવાનું. ઓલા પણ જ્યાં મોટી લાઈન શરૂ હોય ત્યાં તે ટૂંકમાં અડધી મિનિટ, એક મિનિટ કાઢતી રહેવી પડે. એટલે બધું મેનેજમેન્ટ એ રીતનું કરવું પડે. હવે અહીંયાથી આપણે જઈએ છીએ આ બાજુ ઉપરના પાળા આંબાની લાઈન છે, એમાં પાણી શરૂ છે. એટલે એમાં બે ભાગ છે, ઓલી બાજુ રાખ, એક આ બાજુ આવે. ઓલી બાજુનો ભાગ બી ગયો છે, આ બાજુ આવવા દઈએ. અને આ બધું ટાઈમિંગ નોટિસ કરી લીધેલું, કારણ કે પાણી વારંવાર પાવાનું હોય એટલે કેટલા ટાઈમમાં કઈ લાઈન પીવે છે એ બધો અંદાજ આપણને પાકો થઈ ગયેલો. એટલે એ ટાઈમ પછી આપણે ફેરવી જ નાખીએ, પછી જોવા જવાનું ન હોય કે પાણી પી ગયું કે નહીં. હવે જુઓ ભાઈ, આપણે લાઈનમાં પાણી ફેરવીને આવ્યા. અહીંયા શાક તો બની ગયું ને ઉતરી ગયું. હવે રોટલાની તૈયારી હાલે છે. શાક જોઈ લઈએ આપણે.
કોથમરી નખાઈ ગઈ લાગે ને. હા ભાઈ જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું શાક બીજું. જો આપણે ચૂલો જગી ગયો છે અને હવે આપણે રોટલા બનાવી નાખવી. આ મીઠું નાખ્યું, આ પાણી, અને આ ઝાર બાજરાનો લોટ. ઉનાળામાં છે ને ઝાર બાજરીના રોટલા તો આપણે ખવાય તો સારું પડે. હું થોડીક ગરમી થોડીક ઠંડક, અને અમુક શાક એવા હોય એને ભળતું હોય એ બનાવવું પડે. બાકી અમે તે રોટલી બધું અલગ અલગ બધા ટાઈમ બનાવી, ક્યારેક રોટલા ક્યારેક રોટલી, જેમાં જે શાકમાં જે ભળતું હોય એ પ્રમાણે. એક ટાઈમ તો રોટલો હોય જ. હા, અને પપ્પાને તો અમારે 3 ટાઈમ જેવો રોટલો જ આપીએ. થોડું ઘણું રોટલી ને એવું આપીએ, બાકી વધારે તો રોટલો જ તે. વાસણ બધા તૈયાર થઈ ગયા છે, પણ લેવા જવાનો ટાઈમ રહેતો નથી. માટીના બધા ઓર્ડર આપ્યો હતો એ બધા બની ગયા છે. હવે જાવ ત્યારે લાવવા જ પડશે. હા, આ પાટિયા બધા ધીમે ધીમે ફૂટવા માંડ્યા છે. રીઢાઈ થઈ ગયા અને હવે રાંધવા વાળા બદલાઈ ગયા. રોટલો તો મારે એક જ બનાવવાનો છે, અને બાકી રોટલી બનાવીશ થોડીક. તમારે કામ હોય તો તમે સાવ. હા તો મારા કોલપા ફેરવવા જવું જ પડશે. જો મસ્ત રોટલો થયો. હા, જો ભાઈ આજ તો બપોરામાં છે જમાવટ. ઝાર બાજરીના રોટલા, ખીચડી, છાશ, ટમેટા, ડુંગળી, લીલા મરચાં અને કારેલાનું શાક છે આજ બપોરામાં જમાવટ. હો ભાઈ, અને એ ઓલક્યા પાણી પાય છે તો આપણે હવે ત્યાં જાવી. મેં બધું અહીંયા તૈયાર તો કરી નાખ્યું છે. હું ત્યાં જાઉં એટલે ખબર પડે. જો એને ટાઈમ થઈ ગયો હશે તો વહી આવશે, નકર પછી આપણે પછી બેઠશું. જો આમ કુંડા ધોતા લાગે. હાલો, કેટલી વાર છે? હા જો ને કુંડા ધોઉં છું. હા, બપોરાનું થઈ ગયું તે હું કહું આવ્યા નહીં. હા તે હવે આ કુંડા ધોઈ નાખું અને પછી ઓલપા ચાલુ કરી દઉં પાણી, એટલે લગભગ 15-20 મિનિટ વહી જાય. પછી બેહવી આ પાછું પક્ષી નહીં તો લીલ વળી જાય એટલે કારક કારક સાફ કરવા પડે. ગોબરા થઈ જાય તેને ન ગમે ને પાણી પીવું. હા ભાઈ, કુંડાને એવું ધોવાઈ ગયું, અને આ બાજુ ઓલી પાછળની લાઈનમાં અત્યારે પાણી જવા દીધું છે. તો હવે થોડી વાર પછી બેસી જાઉં બપોરા કરવા. મળશું આગલા વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. સીતારામ.